ભાઈ ધર્મેશભાઈ ભરવાડની હત્યા થઈ ગઈ છે, તમે બધા લોકો જાણો છો. તેમની પરિવારની જે લોકોની જે હાલત અત્યારે થઈ રહી છે ને, જે આ મિત્ર વાત કીધો એ તો એને જ ખબર હોય કે જે પોતાનો મિત્ર એક સભ્ય કોઈ હોય. જે આ વાત કીધો ખુલ્લેઆમ, જે તમે બધા લોકો જોયું કે ભાઈ ધંધુકાની અંદર બે શખ્સોએ ખુલ્લેઆમ ભાઈ સાકુ વડે હુમલો કરીને ભાઈ તેને ત્યાં ધર્મેશભાઈને મારી નાખ્યા. હાલ મિત્રો ભરવાડ સમાજના લોકો કંઈક ને કંઈક ગુસ્સે થયા હતા, રોષે ભરાયા હતા અને ગુજરાતની અંદર હાહાકાર મસ્યો હતો. હવે તેમના ઘરના પરિવારના લોકોની જે હાલત જોવા મળી રહી છે ને, જે આ મિત્રો વાત કીધો તેમના પત્ની હોય કે પછી તેમના માતા હોય, ખુલ્લેઆમ લડી રહ્યા છે. હવે ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જોઈએ કે જે રીતે 2022 ની અંદર કિશન ભરવાડની હત્યા થઈ હતી અને છેલ્લા 5 વર્ષથી ગુજરાતની અંદર આવું થઈ રહ્યું છે કે જેમની અંદર ભાઈ વિધર્મી લોકો છે, ખુલ્લેઆમ હિન્દુ લોકોને ટાર્ગેટ કરે છે, હિન્દુ યુવાનને ટાર્ગેટ કરીને મારી નાખે છે. શા માટે કરે છે એ તો ખબર નથી, પરંતુ ખુલ્લેઆમ જે રીતે હત્યાઓ થાય છે, હત્યાઓને લઈને અત્યારે ગુજરાતની અંદર હાહાકાર મસ્યો છે. જે આ વાત કરીએ તો આપણે ધર્મેશભાઈ ભરવાડના પરિવારના લોકોની હાલત જોઈએ તો ક્યાંક ને ક્યાંક દુઃખી છે. પરંતુ જે શખ્સોએ રિઝવાન નામનો વ્યક્તિ અને સમીર નામનો વ્યક્તિ, આ બંને વ્યક્તિના ઘર ઉપર બુલડોઝર સડી ગયા છે, ફરી ગયા છે અને ક્યાંક ને ક્યાંક આપણે વાત કરીએ તો રિમાન્ડ ઉપર પણ હાલ ચાલી રહ્યા છે. બસ રિમાન્ડ પૂરી થવાની તૈયારીઓની અંદર જશે. તો ક્યાંક ને ક્યાંક પૂર્ણ થાય ત્યારબાદ આપણને બધા લોકોને ખબર પડી જવાની છે કે ભાઈ શાના કારણે હત્યા થઈ હતી, શું ગાડી ઓવરટેક કરવાના કારણે થઈ કે પછી કઈ જૂનું હતું ભાઈ કે તેના લીધે થયું હતું. જે પણ થયું છે આપણે આવનારા ટાઈમની જોઈ જ રહેશે કે ભાઈ કેના કારણે આવડી મોટું કંઈક ને કંઈક હત્યા ખુલ્લેઆમ કરી નાખવામાં આવી. ભાઈ જો આવડી નાનકડી ગાડીને ઓવરટેક કરવાના કારણે આવડી મોટી મિત્રો વાત કીધો ભૂલ અથવા આવડી મોટું જે કર્યું આ બિલકુલ ખોટું છે. ખાસ કરીને તમારા વિડીયો વિશે શું કહેવું છે, તમારી શું રાય છે, જે પણ કમેન્ટ ની અંદર અવશ્ય જણાવી દીજો. વિડીયો શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આજના વિડીયોમાં ત્યાં આપણે નવો વિડીયો મળશે. બધા લોકોને જય હિન્દ, જય ભારત.